નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગુજરાતવાસીઓ ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે, જ્યારે 3 દિવસ બાદ ફરી ગરમીનું જોર વધશે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 3 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ ગરમી વધી શકે છે। पवन का दिशा है अभी वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली डायरेक्शन में है, लोअर लेवल में। एंड वेदर वाज ड्राई रिपोर्टेड ड्यूरिंग द लास्ट 24 आवर। नो हीट वेव रिपोर्टेड ओवर द रीजन एंड मैक्सिमम टेम्परेचर रिपोर्टेड अमरेली which is 40 डिग्री सेंटीग्रेड एंड एट अहमदाबाद इट इज़ 39.5 डिग्री सेंटीग्रेड, जो कि हम जो देख रहे हैं -2.1 डिग्री सेंटीग्रेड बिलो विथ कंपेयर टू 18th। द मैक्सिमम टेम्परेचर अहमदाबाद 39.5, जो कल का ऑब्जर्व टेम्परेचर है मैक्सिमम टेम्परेचर। તો પંચમહાલમાં ન્યૂઝ સિટીના અહેવાલની અસર થઈ છે। રોડ પાસે ભૂલ ભરેલા લખાણોના બોર્ડ હવે હટાવાયા છે। અગાઉ ગતિમાં રહો સલામત રહોના લખાણોવાળા બોર્ડ લગાવાયા હતા। ન્યૂઝ સિટીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। વળાંકવાળા રોડ પાસે જ ભૂલ હતી। ભૂલ ભરેલા લખાણોવાળા એક બોર્ડ મૂકવામાં આવ્યા હતા। ઘોઘંબા કાંટુ મુખ્ય માર્ગ પર ગતિમાં રહો સલામત રહો તેવા સાઇન બોર્ડ લગાવાયા હતા, જેમાં માર્ગ મકાન વિભાગના જવાબદારોની ગંભીર બેદરકારી જોવા મળી હતી। ત્યારે વિસ્તારના માલુ અને આંકલાવ ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી આ બોર્ડ મુકાયા હતા, જેથી વાહન ચાલકો પણ મૂંઝાતા હતા। આ બોર્ડ અકસ્માતને રોકવા નહીં પણ અકસ્માતને આમંત્રણ આપતું હોય તેવું લાગતું હતું। ત્યારે આ અંગે તાજેતરમાં ન્યૂઝ 18ને અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક સુધારા સાથેના સાઇન બોર્ડ લગાવાયા છે। ભૂલવાળા બોર્ડથી વાહન ચાલકો મૂંઝાતા હતા અને હવે સાઇન બોર્ડ બદલાતા વાહન ચાલકો પણ ન્યૂઝ 18નો આભાર માની રહ્યા છે। કાંટોથી ઘોઘંબાની વચ્ચે ગતિમાં રહો અને સલામત રહો એવા બોર્ડ મારેલા હતા। હવે ગતિમાં રહો અને સલામત રહો એ ખરેખર જીવના જોખમ સ્વરૂપ હતા અને આ દરેકે વાંચ્યું હતું। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલે રજૂ કર્યું અને તંત્ર સફળતાથી જાગી અને તાત્કાલિક બોર્ડ હટાવ્યા છે। ન્યૂઝ 18ના અહેવાલની ખૂબ અસર થઈ છે। ન્યૂઝ 18માં સમાચાર આવ્યા હતા પછી તાત્કાલિક તંત્રએ બોર્ડ હટાવ્યા છે। ઘોઘંબાથી કાંટુને જોડતા મુખ્ય માર્ગ ઉપર માલુ અને આકલવા ગામ પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવાના માર્ગ ઉપર જે સાઇન બોર્ડ મારવામાં આવ્યા હતા, જેમાં લખવામાં આવ્યું હતું ગતિમાં રહો અને સલામત રહો। ગંભીર પ્રકારના જે વળાંક હતા એમાં આ બેદરકારી દર્શાવતા જે બોર્ડ છે તે લગાડવામાં આવ્યા હતા અને જેને લઈને વાહન ચાલકોમાં ખૂબ જ દ્વિધા ઉદ્ભવતી હતી અને વાહન ચાલકોમાં ખૂબ જ રોષ જોવા મળતો હતો। આ અંગેનો અહેવાલ છે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસિદ્ધ કર્યો હતો અને ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ હું આપને દ્રશ્યોમાં બતાવીશ। જે બોર્ડ છે તે હાલ બદલી દેવામાં આવે છે। હવે જે બોર્ડ છે તે સાવધાન, આગળ વળાંક છે, વાહન ધીમે હાંકો જેવા સૂચિત જે બોર્ડ છે તે મૂકવામાં આવે છે, જેથી અહીંના વાહન ચાલકો ન્યૂઝ 18 ગુજરાતીનો ખૂબ જ આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ। તો સુરતમાં આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગે ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી દીધા છે અને કાચી કેરીને પકવવા માટે જે પાવડરનો ઉપયોગ થતો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। માર્કેટમાં 50 થી 60 જેટલી દુકાનો છે। વારાફરતી તમામ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। વારાફરતી તમામ દુકાનોમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરી રહ્યું છે। કાચી કેરી પકાવવા માટે પાવડરનો ઉપયોગ થતો હતો, એ તમામ દુકાનોમાં ફ્રૂટનું ચેકિંગ કરાયું છે। વેપાર કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે। ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો એક વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકો દારૂની
પાર્ટીમાં હોવાનો આ વિડીયો જે સામે આવ્યો છે, વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વાયરલ વિડીયો 1 મહિના અગાઉનો હોવાની આશંકા છે. સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 14 લોકોની દારૂની પાર્ટીનો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાત રાજકોટની. રાજકોટમાં રમતા રમતા મોત મળ્યું છે. વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મોત નીપજ્યું છે. ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નીપજ્યું છે. હૃદયરોગના કારણે મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક અનુમાન છે. મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ કરવામાં આવ્યું. 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જતા મોત નીપજ્યું. મિત્રના દીકરાના લગ્નમાં મનોજ બાવળિયા ગયા હતા અને તે સમય દરમિયાન મોત થયું. રાજકોટમાં નાગરિક બેંકને ફટકારવામાં આવ્યો છે દંડ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. 43.30 લાખનો દંડ ફટકારાયો છે. ડિરેક્ટરો અને ટ્રસ્ટીઓ રસ ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવતી હતી. અયોગ્ય સંસ્થાઓના સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. નિષ્ક્રિય ખાતાઓમાં ન્યૂનતમ રકમ માટે દંડ વસૂલવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત દંડ ફટકાર્યો છે. વડોદરાના કોયલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન થયા છે. એક સાથે 2 ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોએ આરોપ મૂક્યો છે. રોડ પર 3 ફૂટ ઊંડા ખાડા પડતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય છે. વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકોએ માંગ કરી છે. વડોદરાના વારસીયા વિસ્તારની ઘટના. એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ. અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટતા નાસભાગ મચ્યો. કેબલ તૂટતા ધડાકા સાથે તણખા ચર્યા અને નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો. પરંતુ એમજીવીસીએલની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ રહેશે. 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે અને સમારકામને લઈને વીજ કાપ રહેશે. શહેરમાં આવેલ ઝેનિથ સ્કૂલ, કચુરિયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દંતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેશન, નવાપર, તરારનગર વિસ્તાર, ભગવતી હોલ, મહાપ્રભુજીનગર, શ્રીજી સોસાયટી, ધોરીવાવ, બેઠક રોડ વિસ્તારમાં પણ રિપેરિંગ કામ કરવાથી વીજ પુરવઠો બંધ રખાશે. તો હવે વાત મહાસંગ્રામની. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. સુરતના કામરેજમાં જનસંપર્ક સભાને સંબોધતા તેઓએ આ પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલના રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. કામરેજ ખાતે સુરતના કામરેજમાં સભા યોજાઈ હતી કોંગ્રેસની અને તે સમય દરમિયાન તેઓએ રૂપાલા પર પ્રહાર કર્યા છે. મહારાજે કહ્યું કે મંદિરનું કામ બાકી છે અને ઉપર કળશ ચડાવવા માટે એ મંદિરના બાકી કામને ઉપર કરવા માટે મજદૂર ઉપર ચડશે. નીચે રામલલ્લાની મૂર્તિ હશે તો મજદૂરના ચરણ એના પગ એ રામની ઉપર આવે. આ પાપ લાગે, આ પાપ કહેવાય. આમ છતાં ભાજપવાળાએ શંકરાચાર્યજીનું ન માન્યું અને એટલે ભગવાન રૂઠ્યા એટલે રૂપાલાની જીભે બેઠ. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની લોકસભાની બેઠક પર નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અમદાવાદ પૂર્વ બેઠક પર 35 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભર્યા, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર 12 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષે બંને બેઠક પર 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અન્ય પાર્ટી તેમજ અપક્ષ ફોર્મ ભર્યા હતા.
તારીખ 12મીથી લઈને 19મી સુધી જે નામાંકન પ્રક્રિયા હતી એ પૂર્ણ થયેલી છે. આમાં કુલ જોઈએ તો 7 અમદાવાદ પૂર્વ પર 35 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભર્યા છે અને 8 અમદાવાદ પશ્ચિમ જે છે એમાં 12 ઉમેદવારોએ કુલ 19 ફોર્મ ભર્યા છે. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ કચ્છી ભાષામાં મતદાનની અપીલ કરી છે. મુझे मणे कच्छी भा भेणे के लोकसभा चूंटणी में मतदान करेला अपील करातो આવી અપીલ કરવામાં આવી છે કલેક્ટર દ્વારા. 7મી મેના રોજ લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. લોકશાહીનો પવિત્ર તહેવાર મતદાન કરી મનાવવા માટે અપીલ કરી હતી. मुंहिंजे कच्छ जिले जे मड़े मतदार भा भेणे के अपील कई तो कि लोकसभा 2024 जी सामान्य चूंटणी 7મી મે 2024 जे डी नक्की थई आए तड़े पा मळे मतदार भा भेण लोकशाही जी ही पवित्र ताणे ते भोले वगैर मतदान करी અને લોકશાહી જો ઈ પવિત્ર ત્યોહાર મનાયું તો હલો મણે મુંજા કચ્છી ભા બેન 7 મે 2024 જે ડી કે પા મળે મતદાન કરીને લોકશાહી કે વધાયું. તો ક્ષત્રિય સમાજના આંદોલન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હવે ખોડલધામ મંદિર ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે. નરેશ પટેલને નહીં, માં ખોડિયારને નરેશભાઈને મળશું, બરાબર છે, દર્શન કરવા જશું ત્યારે એની રાય લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય, બરાબર છે. પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી શકું. પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે, સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું. રાજપૂત સંકલન સમિતિમાં કોઈ ભાગલા નથી. રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ આ દાવો કર્યો છે. બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે. ભાગલા પડ્યા જ નથી. કાલે 92 સમિતિના સભ્યો હતા, એની બદલે કાલે 500 થયા અને ક્ષત્રિય સમાજના 2 ભાગ નથી પડ્યા. એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા, એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે. લાખો રાજપૂતો છે, એમાં 5 વિઘ્ન સંતોષી પણ હોઈ શકે, એ પણ સ્ટેટમેન્ટ આપી શકે. અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું. સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ. જયારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું. પીટી જાડેજાએ ક્ષત્રિય આગેવાન પદ્મિનીબાના નિવેદન પર પ્રતિક્રિયા પણ આપી. પદ્મિનીબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે. પદ્મિનીબા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા. જો ગઈકાલે આવ્યા, ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ ની શું એ પેલા તો મને નથી સમજાતું. આ તો મન ગળત વાતું છે. અરે હજી તો એબીસીડી ઈ સુધી પહોંચી જાય, ડબલામાં ઘી સુધી પહોંચી જાય. સાથે યુવરાજસિંહ જાડેજાના નિવેદન પર પણ પીટી જાડેજા બોલ્યા. યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે. એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને રાજકીય માણસ છે. રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે. અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો. તો રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જાડેજાએ આંદોલનની રણનીતિની વાત કરી. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું. વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા. ડોક્ટર હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં પ્રચાર સામે આવ્યો છે. તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે ચડ્યા. પ્રચાર દરમિયાન ગરમીના કારણે કાર્યકરોને પણ પાંખી હાજરી જોવા મળી હતી. ડોક્ટર હેમાંગ જોશીનો ટીપી 13 વિસ્તારમાં પ્રચાર દરમિયાનનો વિડીયો હોવાની ચર્ચા છે. હેમાંગ જોશીનો આ મહારાજા સ્ટાઇલમાં પ્રચાર જોવા જેવો છે. દ્રશ્યો જે સામે આવ્યા છે, તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે
ડોક્ટર હેમાંગ જોશી જોવા મળ્યા. ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો આ શાહી ઠાઠ ચર્ચાનું અત્યારે કેન્દ્ર બન્યો છે. તો હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં એક તરફ પ્રચાર જોવા મળ્યો વડોદરામાં, તો બીજી તરફ સુરેન્દ્રનગરના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા. ઋત્વિજ મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૂળી તાલુકાના લીંબડી ગામે યોજાયેલ શીખવા પીર દાદાના પુણ્યતિથિથી મહોત્સવમાં ઋત્વિજ મકવાણા જોવા મળ્યા. ઋત્વિજ મકવાણા હાથમાં સાકળ તેઓને હાથમાં જોવા મળી હતી. જોકે વાયરલ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું. બીજી તરફ વિડીયો છે મહેસાણાનો. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે અનોખો પ્રચાર કર્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજીભાઈ ઠાકોરનો અનોખો અંદાજ સામે આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ રમેલમાં પહોંચ્યા હતા. રામજીભાઈ ઠાકોરે ભુવા